કે ભાજપ અને કોંગ્રેસ અત્યારે ચૂંટણી માટે જેટલા હથકંડાની જરૂર પડે એ બધા જ હથકંડા અપનાવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે નિવેદન આપેલું એને પછી રાજકારણ એટલું બધું ગરમાયું છે અને એટલા બધા સમીકરણો ફેરવાઈ ગયા છે કે પૂછવાની વાત નહીં। હવે અત્યારે સમાજના ભાગલા પડવા સુધીની વાતો થઈ રહી છે। ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે અને બીજી તરફ લેવા પાટીદારો કડવા પાટીદારોની અંદર ભાગલા પાડવાને લગતી એક પત્રિકા પણ ફરતી થઈ છે। તો આ આખું જે રાજકારણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા ત્યારે અંગ્રેજો એવું શીખવાડી ગયેલા કે ડિવાઈડ એન્ડ રૂલ, એટલે ભાગલા પાડો અને રાજ કરો અને વર્ષોથી આ નીતિ રાજકારણીઓ અપનાવી રહ્યા છે, પરંતુ ભોળા લોકો અને ભોળા સમાજના લોકોને આ વાતની ક્યારેય ખબર પડતી નથી। અત્યારે સ્થિતિ આવીને ઊભી રહી છે। ગુજરાતમાં આમ 26 લોકસભાની બેઠક છે અને છેલ્લી 2 લોકસભાથી બધી જ બેઠકો ભાજપ જીતતું આવ્યું છે। આ વખતે પણ જ્યારે લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ત્યાં સુધી ભાજપને પૂરેપૂરો એવો આત્મવિશ્વાસ હતો કે ગુજરાતની 26 બેઠકો જીતી જશે, પરંતુ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને કારણે બધા સમીકરણો બદલાઈ ગયા અને આખો માહોલ પણ બદલાઈ ગયો। હવે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી ગઈ કે ભાજપ અને કોંગ્રેસ અત્યારે ચૂંટણી માટે જેટલા હથકંડાની જરૂર પડે એ બધા જ હથકંડા અપનાવી રહ્યા છે। સામ દામ દંડ ભેદ જેટલું જરૂર પડે એટલો બધાનો અત્યારે એકદમ છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે અને રાજકારણીઓનું મુખ્ય હથિયાર 2 જ છે, એક ધર્મ અને એક જ્ઞાતિ જાતિનું રાજકારણ। આની ઉપર બધા જ રાજકારણીઓ પોતપોતાના રોટલા શેકતા હોય છે। હવે રૂપાલાના નિવેદન બાદ લેવા કડવા પાટીદારોનો મુદ્દો ઉછળી રહ્યો છે અને મતોનું ધ્રુવીકરણ કરવાના મોટા કાવતરાઓ પણ હવે થઈ રહ્યા છે। તાજેતરની વાત કરીએ તો રાજકોટના ભાજપ પ્રમુખે પોલીસ કમિશનરને એવી ફરિયાદ કરી કે પરેશ ધાનાણીના મળતિયાઓએ લેવા કડવા પાટીદારો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવી પત્રિકા ફરતી કરી છે એવો આરોપ એમણે મૂક્યો અને એમણે એમ કીધું કે આ પત્રિકાને કારણે રૂપાલાને હાનિ પહોંચાડવાનું કાવતરું કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનરે ફરિયાદ કરી એટલે તાત્કાલિક 4 યુવાનોની ધરપકડ કરવામાં આવી। એમાં એક કેતન તાળા, પ્રકાશ વેચપરા, વિપુલ તારપરા અને દીપ ભંડારી। અને એવું જાણવા મળ્યું કે આ જે 4 યુવકો છે એ લેવા પટેલ સમાજના હતા। હવે કોંગ્રેસ પણ આનો લાભ લેવાનું છોડતું નથી। હમણાં અમિત ચાવડાએ આણંદની અંદર એક સભામાં એવું કીધું કે ભાજપને પટેલ સિવાય બીજી કોઈ જ્ઞાતિ દેખાતી જ નથી। આણંદની અંદર 16 લાખની બીજી જ્ઞાતિઓની વસ્તી છે, પરંતુ બીજા કોઈ જ્ઞાતિના લોકોને કોઈ મોટા પદ ઉપર સ્થાન નથી મળ્યું। એમણે બધી સહકારી મંડળીઓના નામ પણ દીધા અને એમ કીધું કે આ બધી જે તમે જુઓ સહકારી મંડળી એમાં પ્રમુખ પદ અને મોટા મોટા હોદ્દાઓ છે એ પટેલ સમાજ પાસે, પાટીદારો પાસે છે। એટલે બીજા જે જ્ઞાતિ છે એ લોકોને કોઈ લાભ મળતો નથી। એટલે આપણે એક થવું પડશે એવું અમિત ચાવડાએ એ સભાની અંદર એવું કીધું। હવે બીજી તરફ વલસાડની અંદર ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈએ એક સભાની અંદર એક એવી કહેવત કીધી કે જેને કારણે ભારે હોબાળો મચી ગયો। એમણે એવું કીધું કે કોળિયા કૂટાય એટલે ધોળિયા ચૂંટાય। આવી એક કહેવત છે, એટલે કોળી સમાજની લડાઈ થાય અને ધોળિયા સમાજ જીતી જાય, કદાચ એવી એમની કહેવાની વાત છે। તો આને કારણે એટલો બધો ભારે હોબાળો મચ્યો કે પછી કનુભાઈ દેસાઈએ માફી માંગવી પડી। મતલબમાં ચૂંટણીના સમયે સમાજના ભાગલા પાડવા, કેવી રીતના લાભ મેળવવો, આ બધા જ કામમાં રાજકારણીઓ વ્યસ્ત થઈ જતા હોય છે, પરંતુ સમાજે અને લોકોએ આ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.